હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો સ્વાગત છે તમારું હિનાઝ ડાયરીમાં. આજની રેસિપીમાં આપણે બનાવવા જઈ રહ્યા છીએ સમર સ્પેશિયલ વોટરમેલન જ્યુસ, એટલે કે તરબૂચનો રસ. અને તરબૂચનો રસ જો આપણે બનાવીએ તો મેક્સિમમ 3થી 4 જ મિનિટમાં રેડી થઈ જાય છે. તો ચાલો બનાવીએ. તો તરબૂચનો જ્યુસ બનાવવા માટે સૌ પ્રથમ આપણે અહીંયા એક તરબૂચ લઈ લઈશું. તો આપણે તરબૂચનો રસ જેટલો આપણે બનાવવાનો છે એ પ્રમાણે આપણે તરબૂચમાંથી કટ કરી લઈશું. તો આવી રીતે ચારે બાજુથી આપણે કટ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણું તરબૂચ એકદમ મસ્ત રેડ કલરનું નીકળ્યું છે. તો મેં અહીંયા તરબૂચનો જે નાનો ભાગ હતો મેં અહીંયા એ લીધેલો છે, અને આટલા ભાગમાંથી લગભગ 3થી 4 ગ્લાસ જેટલો તરબૂચનો જ્યુસ બનીને રેડી થશે. તો આવી રીતે આપણે તરબૂચને વચ્ચેથી કટ કરી અને એની નાની નાની ચીરીઓ કરી લેવાની છે. હવે એ ચીરીઓમાંથી આપણે તરબૂચના આવી રીતે પીસીસ કરી એને તરબૂચની છાલને આપણે અલગ કરી લેવાની છે. તો આવી જ રીતે આપણે બધું આખું તરબૂચ જે છે એ કટ કરી લેશું. તો હવે અહીંયા આપણું તરબૂચ કટ થઈને રેડી થઈ ગયું છે. તો હવે આપણે આ તરબૂચના પીસીસને એક મિક્સર જાર લઈ લઈશું અને બધા જ તરબૂચના પીસીસને આપણે એક મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લઈશું. તો પછી આપણે અહીંયા મિક્સર જારમાં આપણે બરફના ટુકડા એડ કરવાના છે. આપણે અહીંયા તરબૂચના પીસીસની સાથે પાણી એડ કરવાનું નથી, કેમ કે જો પાણી એડ કરીશું તો આપણો જ્યુસની સ્વીટનેસ જે છે એ ઓછી થઈ જશે. તો હવે આપણે આ મિક્સી જારને બંધ કરી અને આપણે એને તો જ્યુસ રેડી થાય ત્યાં સુધી આપણે એને ક્રશ કરી લેવાનું છે. તો જો મિક્સી જાર ક્રશ થઈને રેડી છે, તમે જોઈ શકો છો કે આપણો તરબૂચનો રસ જે છે એકદમ સરસ રીતે પીસાઈ ગયો છે. તો હવે આપણે અહીંયા એક બાઉલ લેશું અને બાઉલની ઉપર આપણે આવી ચાળણી લેશું અને આપણો રસ જે છે એ એમાં આપણે એડ કરી દઈશું. તો નીચેથી જે આપણો રસ જે છે એ ગળાઈને નીચે નીકળી જશે, અને ઉપરથી જો કોઈ તરબૂચના બીજ કે એવું રહી ગયું હોય તો એ ક્રશ થઈને આખું અલગથી નીકળી જશે. તો જો આવી રીતે ચમચાની મદદથી આપણે ઉપર ચાળણીમાં હલાવશું એટલે આ નીચેથી આપણો તરબૂચનો જ્યુસ જેટલો બી છે એટલો બધો જ નીકળી જશે, અને તરબૂચના જો બી રહી ગયા હશે તો એ બધા જ અલગ થઈ જશે. તો તમે જોઈ શકો છો કે આપણો જ્યુસ એકદમ સરસ રીતે ગળાઈ ગયો છે, અને અડધી ચમચી પણ નહીં એટલું એવું મિક્સચર જાડે એમાંથી પસાર નથી થયું. તો એને આપણે સાઈડમાં કરી દઈશું. જોઈ શકો છો કે આપણો તરબૂચનો રસ એકદમ મસ્ત રેડ કલરનો રેડી થયો છે. અને હવે આપણે એમાં થોડો ચાટ મસાલા એડ કરીશું. ચાટ મસાલાથી તરબૂચના જ્યુસનો ટેસ્ટ જે છે એ એકદમ સરસ આવે છે. અને આપણે અહીંયા સુગર એડ નથી કરતા, કેમ કે ઓલરેડી આપણો તરબૂચનો રસ એકદમ સ્વીટ એવો રેડી થયો છે. અને આપણે એમાં બરફના ટુકડા પણ થોડા એડ કરી દઈશું જેથી એકદમ ઠંડો થાય. તો હવે આપણે અહીંયા તરબૂચના જ્યુસને 2 રીતે આપણે સર્વ કરીશું. તો મેં અહીંયા પહેલાં એક ગ્લાસ લઈ લીધેલો છે અને એમાં થોડા એવા બરફના ટુકડા એડ કરીશું. પછી આપણે એમાં તરબૂચનો રસ એડ કરી દઈશું. તો રેડી છે આપણો તરબૂચનો જ્યુસ એક રીતે સર્વ કરવા માટે. અને બીજી રીતે આપણે અહીંયા ફરીથી એક ગ્લાસ લઈ લઈશું, અને ગ્લાસમાં આપણે અહીંયા મેં નાના નાના તરબૂચના પીસીસ રેડી કર્યા છે એ લઈ લઈશું, 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલા. અને અહીંયા મેં તકમરિયાને 2 મિનિટ પહેલાં પલાળેલા હતા. તકમરિયા અથવા તો બેઝિલ સીડ્સ અથવા તો ચીયા સીડ્સને એ આપણે ગ્લાસમાં એડ કરી દઈશું, અને ઉપરથી આપણે એડ કરીશું થોડો એવો બરફ. હવે એડ કરી દઈશું આપણે તરબૂચનો જ્યુસ. તો તરબૂચનો જ્યુસ એડ થઈ જાય પછી આપણે એને મિક્સ કરી દેવાનું છે, જેથી આપણા તરબૂચના જે પીસીસ છે અને ચીયા સીડ્સ અથવા તો તકમરિયા જે છે એ મિક્સ થઈ જાય. તો તૈયાર છે અહીંયા આપણો તરબૂચનો જ્યુસ. તો તૈયાર છે. અહીંયા જોઈને જ પીવાની ઈચ્છા થઈ જાય એવો અને સર્વ કરવાની 2 રીત સાથે તરબૂચનો જ્યુસ. તો તમને મારી તરબૂચના જ્યુસની રેસિપી કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં જણાવજો, અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને મારા વિડીયોને લાઇક અને શેર કરી દેજો. થેન્ક યુ.